મમતાને મારવી બહુ કઠિન છે. યશોદાએ લાલાને બાંધવાની ખૂબ પ્રયત્ન કર્યો. આજ ભગવાનને પણ બંધાવવાની ઈચ્છા થઈ અને હીરની દોરીથી ખાંડણિયાની સાથે લાલાને બાંધ્યો છે. બાંધી અને જશોદા પોતાના કામમાં રસોડા તરફ ગઈ. આ બાજુ કનૈયાએ પેલો ખાંડણીયો હતો એને માર્યો ધક્કો અને પછી ઘૂંટણભેર ચાલતા આંગણામાં ગયા. બે વિશાળ ઝાડ આંગણામાં હતા નંદ બાબાના. એ ઝાડની વચ્ચે પોલારું હતું, જગ્યા હતી, એમાંથી બાળક પસાર થઈ જાય એટલી જગ્યા કૃષ્ણ પસાર થઈ ગયા. પણ ઓલો ખાંડણીયો ભરાણો એટલે જોરથી એને બહાર કાઢવા માટે તાકાત કરી વિશાળ બે ઝાડ ધરાશય થઈ ગયા. એના મૂળમાંથી બે પુરુષો ઉત્પન્ન થયા અને બંને પુરુષોએ પ્રભુની સ્તુતિ કરી છે. સ્તુતિ કરી અને પ્રભુમાં વિલીન થઈ ગયા. આવી કથા સુખદેવજી કરે એટલે તરત રાજાએ સવાલ કર્યો કે બાબા તમે આટલી બધી કથા કહી ગયા પણ આમાં મને કઈ સમજાણું નહીં. કેમ? બોલે ઝાડ પડ્યા ને એમાંથી બે પુરુષો નીકળ્યા, કોણ હતા, સ્તુતિ કરીને ભગવાનમાં હમાઈ ગયા, એ તો સમજો પણ ખુલાસો કરો. અને ખુલાસો કરતા સુખદેવજી કહે છે કે નલકુબેર અને મણિગ્રીવ એના નામ છે. કુબેરના બંને દીકરા છે. હરિદ્વારમાં સ્નાન કરવા માટે ગંગાને કાંઠે ગયા હતા પણ ત્યાં અપ્સરાઓને જોઈ અને કામચેષ્ટા કરવા લાગ્યા. યોગાનુયોગ નારદજી ત્યાંથી પસાર થયા. નારદજીએ કામચેષ્ટા કરતા જયારે આ બંનેને જોયા એ વખતે નારદજીએ શ્રાપ આપી દીધો કે ભગવાને તમને સત્તા સંપત્તિ રૂપ અને યુવાનીમાં બહેકાવી નાખ્યા છે. હું શ્રાપ આપું, જાઓ તમે જડ બની જાઓ, ઝાડ બની જાઓ. વાતે સાચી છે, નારદજીની વાત ખોટી નથી. આ ચાર વસ્તુ માણસ પાસે કેપેસિટી કરતા વધારે આવે એટલે બહેકી જાય માણસ. એક સત્તા કેપેસિટી કરતા મોટી આવી જાય સત્તા ત્યારે માણસ બેફામ. શ્રીયા સ્વરૂપ સંપત્તિયા વિમાનેના ચરમ દિશમ. સત્તા પછી સંપત્તિ. સંપત્તિ માપની મળે જવાથી પણ ઓવર આવી જાય ત્યારે માણસ બેફામ થઈ જાય. કાગળની કોથળીમાં ચીલર ન ભરાય અને ભરાય તો ભરી લેવું પણ ઉચકાય તો નહીં, ફાટી જ જાય. ભગવાનને પ્રાર્થના કરતી રહેવાની કે પ્રભુ અમારી કેપેસિટી હોય એટલી સત્તા આપજે, અમે જેટલી કેપેસિટી હોય એટલી જ અમને સંપત્તિ આપજે, અમારી જેટલી કેપેસિટી હોય એટલું જ અમને રૂપ આપજે, નહીં તો રૂપ પણ નશો છે. અને યુવાની, જયારે યુવાની આવે ત્યારે માણસ બેફામ થઈ જતો. ભગવાને તમને આ ચારે ચાર વસ્તુ આપી છે, તમે એનો દુરુપયોગ કરો છો. જાઓ તમને શ્રાપ આપું, ઝાડ બની જાઓ. બંને રડી પડ્યા. નારદજીની પાસે ક્ષમા માગી, મહારાજ અમે શ્રાપને માથે સ્વીકારીએ પણ છૂટવાનો કઈ ઉપાય બતાવો. એ વખતે નારદજીએ કીધું કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ અવતાર લેશે, કૃષ્ણના ચરણનો તમને સ્પર્શ થશે ત્યારે તમારું મુક્તિ થશે. અહીંયા ભગવાનના પગનો સ્પર્શ થયો એટલે એક સાથે બંનેની મુક્તિ થઈ છે.